શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ તેના પર રાજ્યમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભૂવારાજ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં અનેક શહેરોમાં ભારે વરસાદ વરસ્યો અને પછી જે રોડ રસ્તા ખરાબ થયા છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેના કારણે, કારણ કે જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી અહીં જોવા મળી રહી છે। ઉબડખાબડ રસ્તાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર એક શહેરની વાત નથી પરંતુ અનેક શહેરોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। સ્થિતિથી વાકેફ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। મોટા ભૂવા પૂરવાની ક્યારે ત્વરિત કામગીરી થશે તેને લઈને લોકો સવાલ કરી રહ્યા છે। સ્થાનિય પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, પરંતુ જો ભારે વરસાદ વરસ્યો પછી આ રોડ રસ્તાની શું હાલત થશે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો ખરાબ રસ્તા પર ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ખરાબ રસ્તાઓ પરથી પસાર થઈને લોકોની કમર તૂટી ગઈ છે। ઉબડખાબડ રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ત્યારબાદ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે જે રોડ રસ્તાઓ છે તેની હાલત કફોડી બની ગઈ છે। માત્ર એક શહેર નહીં પરંતુ અનેક શહેરોમાં આવી હાલત જોવા મળી રહી છે।